Subject English, Standard 8, Semester 1, Unit 1, Q4 question. Activity 2A. Read the sentences carefully. વાક્યોને ધ્યાનથી વાંચો. Read the questions. પ્રશ્નો વાંચો. And mark right for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઈટ કરો. અહીંયા તમને એક વાક્ય આપેલું છે અને એની નીચે તમને ABCD એમ 3 ઓપ્શન આપેલા છે. એ 3 ઓપ્શન છે એમાં તમને પ્રશ્ન બનાવીને આપેલા છે. જો એ પ્રશ્નનો જવાબ તમને ઉપરના વાક્યમાંથી મળતો હોય તો તમારે તેની સામે રાઈટ કરવાનું છે. અને જો પ્રશ્નનો જવાબ ઉપરના વાક્યમાં મળતો ન હોય તો તેની સામે રાઈટ કરવાનું નથી. પહેલું વાક્ય જોઈએ. સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. સ્પેસ એટલે અવકાશ, સ્ટેડ એટલે રોકાયા. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ સુધી રોકાયા. ઓપ્શન એ. વેર ડીડ સી સ્ટે. વેર એટલે ક્યાં. તેણી ક્યાં રોકાણી. હવે ક્યાં એટલે એનો આપણને જવાબમાં એક જગ્યાનું નામ મળતું હોવું જોઈએ. તો આપણે વાક્યમાં જોઈએ તો આપણને જવાબ મળશે ઇન ધ સ્પેસ. ક્યાં રોકાણા હતા તો કે ઇન ધ સ્પેસ, અવકાશમાં. એટલે આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળે છે. તેથી તેની સામે રાઈટ કરશું. ઓપ્શન બી. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. હુ એટલે કોણ. અવકાશમાં કોણ રોકાણું. તેનો આન્સર આપણને ઉપરથી મળે છે સુનિતા વિલિયમ્સ. અવકાશમાં કોણ રોકાણું હતું? સુનિતા વિલિયમ્સ. તેથી ઓપ્શન બી ની સામે રાઈટ કરશું. ઓપ્શન સી. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. તેણી અવકાશમાં કેટલા દિવસ માટે રોકાણી. તેનો જવાબ પણ આપણને વાક્યમાંથી મળે છે. કેટલા દિવસ રોકાણા હતા તો કે 36 ડેઝ એટલે કે 36 દિવસ. તેથી ઓપ્શન સી ની સામે પણ રાઈટ કરશું. બીજું વાક્ય. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ડેવલપ્ડ એટલે વિકસિત થવું. રિલિજિયસ વ્યૂ એટલે ધાર્મિક દ્રષ્ટિકોણ. ગ્રીસમાં પહેલું થિયેટર ધાર્મિક દ્રષ્ટિકોણ સ્વરૂપે વિકસિત થયું હતું. ઓપ્શન એ. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. વોટ એટલે શું. ગ્રીસમાં શું વિકસિત થયું, શેનો વિકાસ થયો. તો તેનો આન્સર આપણને મળે છે કે થિયેટર. શેનો વિકાસ થયો તો થિયેટરનો. તેથી ઓપ્શન એ ની સામે રાઈટ કરશું. ઓપ્શન બી. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. વાય એટલે શા માટે. થિયેટર છે તેનો વિકાસ શા માટે થયો. તો એનો આન્સર આપણને મળે છે કે રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક દ્રષ્ટિકોણ માટે. તેથી ઓપ્શન બી ની સામે રાઈટ કરશું. ઓપ્શન સી. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. વેર એટલે ક્યાં. પહેલું થિયેટર ક્યાં વિકસિત થયું. તેનો આન્સર આપણને મળે છે ઇન ગ્રીસ, ગ્રીસમાં. તેથી ઓપ્શન સી ની સામે રાઈટ કરશું. ત્રીજું વાક્ય. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625. સૌ પ્રથમ છાપામાં જાહેરાત લંડન ન્યૂઝપેપરના પાછળના પેજ ઉપર 1625માં આવેલી. ઓપ્શન એ. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. વેન એટલે ક્યારે. સૌ પ્રથમ છાપામાં જાહેરાત ક્યારે આવેલી.
તો તેનો આન્સર આપણને મળે છે 1625માં. પહેલી જાહેરાત છે તે 1625માં આવેલી હતી. તેથી આ ઓપ્શન એ ની સામે આપણે રાઈટ કરશું. ઓપ્શન બી, who gave the first advertisement in 1625? 1625માં પહેલી જાહેરાત કોણે આપી? અહીં તમને વાક્યમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનું નામ આપેલું નથી કે કયા વ્યક્તિએ અથવા તો કઈ સંસ્થાએ પહેલી જાહેરાત આપી હતી. ઓપ્શન બી નો જવાબ આપણને વાક્યમાંથી મળતો નથી, તેથી તેની સામે રાઈટ કરવાનું નથી. ઓપ્શન સી, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરમાં જાહેરાત ક્યાં આપવામાં આવેલી હતી, એટલે કે છાપામાં કઈ જગ્યાએ જાહેરાત આપેલી હતી? વાક્યમાં આપણને આપેલું છે કે જાહેરાત છે તે ઓન ધ બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર આપવામાં આવેલી હતી. ઓપ્શન સી નો જવાબ આપણને વાક્યમાંથી મળે છે, તેથી આપણે તેની સામે રાઈટ કરશું. ચોથું વાક્ય, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ભારતના સૌપ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે. ઓપ્શન એ, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતના સૌપ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ છે? તેનો જવાબ આપણને પ્રશ્નમાં વાક્યમાં આપેલો છે, કિરણ બેદી. તેથી આ ઓપ્શન એ ની સામે રાઈટ કરશું. ઓપ્શન બી, વોટ ઇઝ ધ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો એનો જવાબ પણ આપણને આપેલો છે કે તે ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર છે, તેથી ઓપ્શન બી ની સામે પણ રાઈટ કરશું. ઓપ્શન સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? વેન એટલે ક્યારે, સિલેક્ટેડ એટલે પસંદ થયા. કિરણ બેદી આઈપીએસ અધિકારી તરીકે ક્યારે પસંદ થયા? તો અહીંયા વાક્યમાં જોઈએ તો આપણને સમય આપેલો નથી કે તેની પસંદગી ક્યારે કરવામાં આવી હતી, તેથી ઓપ્શન સી છે તેનો જવાબ આપણને વાક્યમાં મળતો નથી, તેથી રાઈટ કરવાનું નથી. પાંચમું વાક્ય જોઈએ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધી 2 ઓક્ટોબર 1869માં પોરબંદરમાં જન્મ્યા હતા. ઓપ્શન એ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? વાક્યમાં મહાત્મા ગાંધીના જન્મ વિશેની વાત કરેલી છે, તે દિલ્હી ક્યારે ગયા તે જવાબ આપેલો નથી, તેથી ઓપ્શન એ ની સામે રાઈટ કરવાનું નથી. ઓપ્શન બી, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? વેર એટલે ક્યાં, મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા? તો એનો જવાબ આપણને આપેલો છે પોરબંદર, તેથી ઓપ્શન બી ની સામે રાઈટ કરશું. ઓપ્શન સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? વાક્યમાં આપણને જન્મ તારીખ આપેલી છે 2 ઓક્ટોબર 1869, તેથી ઓપ્શન સી ની સામે રાઈટ કરશું. અહીંયા આપણી એક્ટિવિટી 2A પૂર્ણ થાય છે.